નમસ્કાર મિત્રો, આપનું સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ ગુરુ માસ્ટર, જેમાં ગ્રામ પંચાયતની ચૂંટણીઓ આજે જાહેર થઈ ગઈ છે. તો ચાલો જાણીએ કે શું ફેરફાર છે અને શું નવી બાબત છે. તો આ અખબાર યાદી છે. આપ જોઈ શકો છો કે ચૂંટણીઓ 2025ની જાહેરાત. તેની અંદર મતદાનની તારીખ અને સમય તો કે 22 જૂન 2025 રવિવાર સવારના 7થી સાંજના 6 વાગ્યા સુધી. મતદાનની ગણતરી છે એ 25 જૂન 2025. ત્યારબાદ મહત્ત્વની બીજી જોઈએ વિગતો. તો મિત્રો જોઈ લઈએ કે રાજ્ય ચૂંટણી આયોગના આદેશ ક્રમાંક 13/6/2011થી ગ્રામ પંચાયતની ચૂંટણીઓ યોજવાના અધિકારો જે તે પ્રાંત અધિકારીશ્રીઓને સુપ્રત કરવામાં આવેલ હોય ગ્રામ પંચાયતની ચૂંટણીના જાહેરનામા તેઓ દ્વારા બહાર પાડવામાં આવશે. ત્યારબાદ છે ગ્રામ પંચાયતની ચૂંટણીમાં સરપંચના હોદ્દા માટે કે ગ્રામ પંચાયતના સભ્ય તરીકે ઉમેદવારી કરતા ઉમેદવારોએ ગુનાહિત ભૂતકાળ તેમજ મિલકત દેવા શૈક્ષણિક લાયકાત માટે ઉમેદવારી પત્રના સંબંધિત ભાગમાં ઉમેદવારી પત્ર ચૂંટણી અધિકારીને આપતી વખતે ઉમેદવારે નિયત નમૂનામાં સાદા કાગળ પર એકરારનામું ચૂંટણી અધિકારી સમક્ષ રજૂ કરવાનું રહેશે. ત્યારબાદ છે આ ચૂંટણીમાં ઉમેદવારો ઉમેદવારી પત્ર સાથે પોતાનો ગુનાહિત ઇતિહાસ, શૈક્ષણિક લાયકાત, મિલકત અને દેવા બાબતનું એકરારનામું ચૂંટણી અધિકારી સમક્ષ રજૂ કરવાનું રહેશે. એ પણ આ વેબસાઇટ ઉપર આપવામાં આવેલ છે. આપ જોઈ શકો છો આ વેબસાઇટ ઉપર. ત્યારબાદ છે આ ચૂંટણીમાં મતદાન સમયે મતદારે ભારતના ચૂંટણી પંચ દ્વારા આપવામાં આવેલ ઓળખપત્ર રજૂ કરવાનું રહેશે. પરંતુ વાજબી કારણોસર રજૂ કરી શકે તેમ ન હોય તો સંબંધિત મતદારની ઓળખ પ્રસ્થાપિત થાય તે માટે જે અલગ અલગ દસ્તાવેજો રજૂ કરવાના 26/11/2016ના આદેશ મુજબ રજૂ કરી શકશે. તો સમય મિત્રો ચૂંટણીનો સવારના 7થી સાંજના 6 વાગ્યા સુધીનો નક્કી થયેલ છે. ગ્રામ પંચાયતોની આ સામાન્ય વિભાજન મધ્યસત્ર પેટા ચૂંટણીઓ બેલેટ પેપર મતપેટી દ્વારા કરવામાં આવશે. તેની અંદર નોટાનો પણ અમલ કરવામાં આવશે. તો આપ જોઈ શકો છો કે અલગ અલગ જિલ્લાની અંદર કેટલી ચૂંટણીઓ થશે. આ અલગ અલગ કુલ આપ જોઈ શકો છો 4,688 અને એ મિત્રો છે સામાન્ય વિભાજન અને મધ્યસત્ર. પેટા છે 3,638 અને ટોટલ છે 8,326. તો આ હતી અગત્યની માહિતી. અમે તમને હજુ પણ સરપંચની તમામ ફોર્મ અને વિગતો વિશે પણ માહિતી આપતા રહીશું. થેન્ક યુ. આભાર.